અમુક વસ્તુઓ સમજજો, કારણ કે લેક્ચર્સની અંદર આજના લેક્ચરમાં લગભગ ગ્રાફનો ટોપિક કવર કર્યો છે અને ગ્રાફનો મોટાભાગનો ટોપિકથી અમુક એક્ઝામ્પલ ઇઝી બને એ રીતનું સોલ્યુશન લીધું છે. તો તમને લોકોને થોડું ધ્યાન પર હશે. ગ્રાફમાં મેં કાલ થોડો આઈડિયા આપ્યો હતો, એ ઉપરથી ખબર તો હશે ને કે અમુક પોઈન્ટ્સનો. બરાબર. આજે ગ્રાફનો બીજો આઈડિયા ચેક કરીએ છીએ. બરાબર. હવે એની અંદર પહેલાં આપણે બેઝિક વસ્તુ સમજી લઈએ. બેઝિક સમજ્યા પછી આગળની વાત કરું છું. તો તમને આ ઇક્વેશનો થોડા ધ્યાન પર રાખવા પડશે, એટલે મેં સીધા ઇક્વેશન લખ્યા. જે કોઈ આઈડિયા હશે જ બધાને. કયા ઇક્વેશન છે? v બરાબર v0 પ્લસ at, x બરાબર હાફ v0 t પ્લસ હાફ at સ્ક્વેર અને v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax. અને ધ્યાન પર રાખજો, બાકી એવું કંઈ હમણાં હાલ જરૂર નથી. નોર્મલ ગ્રાફ છે, આ બધા નોર્મલ ગ્રાફ બતાવ્યા છે મેં. આનું રિલેશન શું બતાવે છે એટલું મને કહો. કોઈ કહી શકે ભાઈ? ચલો, પહેલા ગ્રાફમાં જોવા જઈએ તો x વર્સિસ t ના આલેખનો ઢાળ શું બતાવે? વેગ બતાવશે. આઈડિયા આવી ગયો છે? તો મને પહેલા ગ્રાફની રિલેશનમાં શું બતાવે છે? વેગ કેટલો છે? 0 છે. ઠીક છે. સેકન્ડ ગ્રાફમાં શું બતાવે છે? વેગ અચળ છે, કારણ કે ઢાળ અચળ છે. તો વેગ કેવો થયો? અચળ થયો છે. થર્ડ ગ્રાફમાં શું રજૂ કરે છે? વેગ ઇન્ફિનિટી છે. આમાં શું રજૂ કરે છે ભાઈ, મને કહેશો? વેગ કેવો છે? અચળ છે, પણ કેવો છે? નેગેટિવ. આમાં કેવો છે? પોઝિટિવ. આમાં શું થશે? આનો ઓકે, એક જ મિનિટ. તમે લોકો રિલેશન તો રાઈટ લખાયા છે, બધું સાચું જ છે. આમાં એક્સ ચલે છે, શું આવે? એક્સ અચળ છે એટલે આપણે કંઈ લખતા નથી. આમાં શું આવશે? એક્સ ચલે છે, ટી આવ્યું, બધું લખતા જઈએ. ઠીક છે. આમાં શું જ આવશે ભાઈ? માઇનસ ટી. ઠીક છે. આનું રિલેશન બોલો. એક્સ બરાબર એટી સ્ક્વેર આવે કે નહીં? આમાં કયો આવે? ટી ની કેટલી ઘાત? 1/2 ઘાત. લખતા તો આ રીતે યાદ આવે છે બધા રિલેશન. આમાં શું હશે? ગુડ. અને એક્સ બરાબર એ ટી ની 1/2 માઇનસ સી. ઠીક છે. યુઝફુલ રિલેશન છે, ક્યાંક ના ક્યાંક ઉપયોગ આવતા જશે, એ પ્રમાણે તમારે સમજવાનું રહેશે. ક્લિયર ને? ઓકે. હવે આ ગ્રાફમાં જોવા જઈએ તો આ એક્સ વર્સિસ ટી ના આલેખની એક ખાસિયત યાદ રાખવાની છે કે તમારા જો એનો અંતર્ગોળ ઉપરની તરફ આવતો હોય, મેં કાલ વાત કરી હતી, તો પ્રવેગ કેવો હોય? ધન હોય. અને અંતર્ગોળ ઉપર નીચેની તરફ આવતો હોય, પ્રવેગ કેવો હશે? ઋણ હશે. તો અહીંયા મને કોઈ કહી શકે પ્રવેગ કેવો હશે? ધન છે. અહીંયા પ્રવેગ કેવો છે? ઋણ છે. ઠીક છે. અંતર્ગોળ ઊંધો થાય છે એ પ્રમાણે પ્રવેગ ધન, પ્રવેગ ઋણ. હવે આમાં જોવા જાઓ તો વેગ શું થાય છે? ઢાળ વધતો જાય છે, તો વેગ શું થાય છે? વધશે. તો દેટ મીન્સ વેગમાં સતત વધારો થાય છે. આમાં શું થાય છે? ઢાળ ઘટતો જાય છે, વેગમાં ઘટાડો થાય. તો આ પ્રવેગી ગતિ થઈ. આ કઈ થશે? પ્રતિપ્રવેગી ગતિ. બાકી સેમ આ જ રિલેશન. એમાં કોઈ ભાઈ બારણું બંધ કરીને આવો તમને. ક્લિયર થયું છે? હવે આ પોઈન્ટ અહીંયા આપણી પાસે આટલો સમજાઈ જાય તો આની અંદર બીજું ગ્રાફમાં કંઈ વધારે રહેતું નથી. એક્સ વર્સિસ ટી ના હું કોમ્બિનેશન કરાવીશ, અલગ વસ્તુ છે. ક્લિયર થયું છે ને? ઓકે. નેક્સ્ટમાં હવે આ ગ્રાફ છે, કયો છે ભાઈ? વી વર્સિસ ટી. એનો ઢાળ શું બતાવે? પ્રવેગ બતાવશે. તો બોલો આમાં શું છે? વેગ અચળ છે, પ્રવેગ કેટલો? 0 હશે. આમાં શું થાય? પ્રવેગ અચળ છે, બરાબર. કેવો છે પણ? પોઝિટિવ. આમાં ઇન્ફિનિટી. આમાં બોલો પ્રવેગ અચળ પણ કેવો છે? નેગેટિવ. આ કેવો છે? અનિયમિત ગતિ કહેવાય, બરાબર. કારણ કે આમાં શું થાય છે? ઢાળ સતત વધે છે, તો પ્રવેગ કેવો થાય છે? વધશે. અને આમાં ઢાળ સતત ઘટશે, તો પ્રવેગ શું થશે? ઘટશે. ઓકે. રિલેશન બોલો. આનું એ વી બરાબર એટી ઇક્વેશન યાદ આવે કે નહીં? ઉગમ બિંદુથી y બરાબર mx પરથી આનું રિલેશન બોલો. v બરાબર માઇનસ એટી. આનું બોલો. વાત તો નહીં. v બરાબર કયું ઇક્વેશન છે? એટી સ્ક્વેર ને v બરાબર સોરી એ ટી ની 1/2. આવડે? રિલેશન ક્લિયર? કન્ફ્યુઝન કોઈ નહીં આવે ને? ઠીક છે. હવે એના પછી
આ બધા રિલેશનનો એકવાર કમ્પેરિઝનના આઈડિયા તમને આવી ગયો છે, એટલે મારે એમાં વધારે લખવાની જરૂર નથી. ફક્ત હું અહીંયા બતાવું છું કે આમાં સ્લોપ શું બતાવશે, પ્રવેગ બતાવે છે, અને આગળનામાં સ્લોપ શું બતાવશે, વેલોસિટી બતાવશે. ઠીક છે. હવે આ પછી એક આ રિલેશન છે. આપણને v વર્સિસ t નો આલેખ આપ્યો હોય તો એનો ઢાળ છે એ પ્રવેગ બતાવે છે, બરોબર છે, એક્સેલરેશન બતાવે, પણ ક્ષેત્રફળ શું બતાવશે, સ્થાનાંતર બતાવશે. એવું જરૂર નહીં સ્થાનાંતર બતાવે, પથ લંબાઈ એ બતાવે, સ્થાનાંતર બતાવે. સમજો આપણી પાસે આ 1 2 3 એરિયા છે. આ એરિયા કેવો છે ભાઈ, પોઝિટિવ. આ કેવો છે, આ નેગેટિવ. જો હું સ્થાનાંતરની વાત કરું તો કયું આવશે, 1 -2 +3. અને પથ લંબાઈની વાત કરું તો બધાનો સરવાળો. ઠીક છે. આમાં બીજું કંઈ વધારે એવું છે નહીં. ખબર પડી જાય ને? તો આ રિલેશનનો આઈડિયા રાખજો. હવે હું આ સમજાવું છું તો આની અંદર આના પહેલા 1-2 પોઈન્ટ્સ પહેલા ક્લિયર કરું છું, બરોબર. હવે જો એના પછીનો એક પોઈન્ટ અહીંયા ક્લિયર રાખજો. મહત્વના ગ્રાફનો નેચર અહીંયા બને છે. હવે જો પહેલો એક રિલેશન એ બનશે કે x વર્સિસ t ના અલગ અલગ ગ્રાફ કઈ રીતે રજૂ થાય છે. એના માટે હું y = mx નું રિલેશન યુઝ કરું છું. તો જો આપણી પાસે એક સમીકરણ છે y = ax² + bx + c. રેખાનું સમીકરણ છે ને, યુઝ કરું છું એને. એમાં c ને કાઢ નાખું છું હાલ પૂરતો. c ને પછી એડ કરીએ, કારણ કે c પ્લસ હોય તો ઉપર લઈ જવાનો, c માઇનસ હોય તો ગ્રાફ નીચે લઈ જવાનો. એનાથી વધારે કંઈ આવશે નહીં. તો હવે જો આ રિલેશનમાં તમે લોકો એક વસ્તુ સમજ રાખજો, એ છે ને એ પ્રવેગ બતાવશે. કારણ કે x² નું રિલેશન આવ્યું, y ચલે છે x². તો તમે એક વસ્તુ જો, હું તમને સીધા અર્થમાં લખું છું કે x ચલે છે t² આવે, x = at². તો હું અહીંયાનું વિકલન કરું કેટલો આવે, 2at. અને પ્રવેગ કેટલો આવશે, 2a. ધેટ મીન્સ આ જે રિપ્રેઝન્ટ કરે છે પ્લસ માઇનસની સંજ્ઞા, એ શેને રિપ્રેઝન્ટ કરે છે, પ્રવેગને રિપ્રેઝન્ટ કરે છે, બરોબર છે. એટલે તમારો પ્રવેગ ધન છે કે ઋણ છે એનો આધાર કોના ઉપર રહેશે, આ એની સંજ્ઞા ઉપર રહેશે. તો હવે તમે લોકો અહીંયા જોઈ શકો છો, અહીંયા y ચલે છે x², તો એની સંજ્ઞા કઈ છે, પ્લસ છે. જો પ્લસ હોય કે માઇનસ હોય, પ્લસ હોય તો અંતર્ગોળ ક્યાં રહેશે, અને આ રે માઇનસ હોય તો અંતર્ગોળ ક્યાં રહે, નીચે રહે. ઠીક છે. એક કન્ડિશન આવી. બીજી વસ્તુ b ની વાત કરું છું. b રિપ્રેઝન્ટ કરી દેશે પ્રારંભિક ઢાળ, પ્રારંભિક સ્લોપ કેવો છે. જો એ પોઝિટિવ હોય તો એનો ઢાળ આપણે આ પ્રમાણે બતાવી દઈશું, અને નેગેટિવ હોય તો એનો ઢાળ કઈ રીતે રિપ્રેઝન્ટ કરીશું, આ રીતે. બસ આટલું યાદ રાખો. અને c ની અંદર લખવું હોય +c કરું તો c માં તમને ખ્યાલ છે +c હોય તો એ કઈ હશે, y અક્ષ પર ઉપર, અને -c હોય તો y અક્ષ પર નીચે. બેઝિક યાદ રહ્યું છે આટલું. તમને ગ્રાફમાં રિલેશનનો ક્લિયર થશે, કન્ફ્યુઝન નહીં રહે, અને આઈડિયામાં ફટાફટ સમજ આવતી જશે. એ ધન હોય તો અંતર્ગોળ ઉપર, માઇનસ હોય તો નીચે, બી ધન હોય તો પ્રારંભિક સ્લોપ આ રીતે રહેશે, ને પછી આ પ્રમાણે આમાં આ રીતની કન્ડિશન. ચલો હવે હું તમારી સામે એક રિઝલ્ટ બતાવું છું. y = ax² + bx. આ ગ્રાફને મારે પ્લોટ કરવો, એક ગ્રાફ પ્લોટ કરું, બીજો તમને પૂછીશ. હવે મારે એ ધન છે ને તો અંતર્ગોળ ક્યાં રહે, ઉપર રહેશે, અને બી ધન છે તો ઢાળે ધન આવશે. તો પ્રારંભિક ઢાળ હવે ઉગમ બિંદુથી પસાર થાય. કેમ ઉગમ બિંદુથી પસાર થાય, c0 છે. તો મેં પહેલા જ જોયું, અહીંયાથી ઢાળ ધન દોર્યો. હવે ઢાળ ધન દોરીને મારે અંતર્ગોળ ઉપર કરવો છે. તો આમ કરું તો એ નહીં થાય, આમ કરું તો એ નહીં થાય, તો એને મારે આમથી આમ લેવો પડશે, લેવો પડે આ પ્રમાણે. અને અહીંયા જોઉં તો અહીંયા આ પ્રમાણે દર્શાવી દઉં. થઈ ગયો. તો આનો નેચર આ રીતનો હશે. સમજ આવે છે. સેકન્ડ લખું છું, y = -ax² + bx. તમે લોકો સમજી શકો છો. પહેલા અંતર્ગોળ નીચે આવશે. હવે ઢાળ તો ધન જ છે ને, તો આ તો હું ઉપર જ રાખીશ, અને નીચે ડ્રો કરવો હોય તો એમથી સીધું થઈ જાય છે. અને એ વખતે આને આ પ્રમાણે સેટ કરી લઉં. ક્લિયર થાય. હવે એવું જ કયું આવશે, y = +ax² - bx, અને y = -ax² - bx. ચલો અહીંયા કહો, આમાં શું કરી શકું, ઢાળ ઋણ થશે, આમાંય ઢાળ ઋણ હશે, બરોબર. પણ આમાં ક્યાં જશે, પ્લસ છે એટલે ઉપર જશે, તો આ પ્રમાણેનું રિલેશન આવશે, બરોબર છે.
અને આમાં શું થશે, નીચે છે તો એક મિનિટ હવે, ઓકે રાઈટ છે, આ પ્રમાણેનું આવી જશે. પડે સમજ? પ્લસ સી હોત તો આના જ ગ્રાફ ક્યાં જતો હોત, ઉપર. માઇનસ સી હોત તો આના જ ગ્રાફ નીચે આવત. સમજ આવે છે? હું તમારી સામે એક રિલેશન બતાવું છું, તમે લોકો પ્રોપર ધ્યાન આપશો તો આમાં આઈડિયા આવી જશે. વી બરાબર સોરી એક્સ બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેર કોના જેવું છે ભાઈ આ સમીકરણ? y બરાબર ax સ્ક્વેર પ્લસ bx જેવું છે. બરોબર છે? y બરાબર ax સ્ક્વેર પ્લસ bx જેવું છે. હવે આનો ગ્રાફ મારે પ્લોટ કરવો હોય ભાઈ તો આમાં તમને લોકોને આવડવો જોઈએ ગ્રાફ કઈ રીતે થશે. તો પેલા એ ધન છે ને તો મારે એ અંતરગોળ ઉપર આવશે અને આ v0 એ ધન ખરા કે નહીં, તો એટલે ઢાળ ધન હશે. એટલે મારો ગ્રાફનો નેચર કેવો આવશે ભાઈ? આમથી આમ જશે, અંતરગોળ ઉપર અને આ નેચર આ રીતે. બોલો સમજ આવે છે? આ કોનો થયો ભાઈ? એક્સ વર્સિસ ટી નો ગ્રાફ થયો. હવે તમને ક્વેશ્ચન પૂછે કે આ ઢાળ આપ્યો હોય આવો કોઈ અને વી વર્સિસ ટી નો આલેખ બતાવી આપો, તો તમારે કઈ નહીં કહેવાનું, જોઈને તો ખબર પડે ને કે આમાં એક લાગે છે કે પ્રવેગ ધન છે તો એટી સ્ક્વેર આવશે અને ઢાળે ધન છે તો બીટી આવશે આ ટાઈપનું. તો આ રીતનું સમીકરણ બન્યું. હવે તમને વી બરાબર પૂછે કયું રિલેશન આવો બોલો, આનું જ વિકલન કરી દો. વી બરાબર કેટલા આયા? v0 પ્લસ એટી. આનું વિકલન કરું તો આવે, ઠીક છે. તો એનો મતલબ તો કે હવે આનો ઢાળ પૂછે, આનો ગ્રાફ પ્લોટ કરવાનું કહે તો હું શું કરું બોલો? y બરાબર કયું સૂત્ર? c પ્લસ mx. એ તો આવો આવતો હતો, યાદ આવે છે કે નહીં? તો આ v વર્સિસ t નો આલેખ થઈ ગયો. આનું ફરીવાર વિકલન કરવું તો એ અચળ થશે, કારણ કે ખબર પડી ને હવે તમને. તો એનો જ્યાં હું a વર્સિસ t નો ગ્રાફ પ્લોટ કરું તો એ કેવો આવશે? સીધી લાઈન આવે. બોલો તમને લોકોને ખબર પડે છે કે આમાં સોલ્વ કરીએ કાંઈ? બીજા ગ્રાફ આપ્યા હોય, કોઈ રીજુ રિલેશન આપ્યું હોય તો એમાં કોઈ ફરક ના પડવો જોઈએ, આપણને એવું ના થાય કે આમાં નહીં આવડતું. બરોબર? કોઈ એવું છે નહીં કે ના આવડે આવડે એવું. સિમ્પલ રિલેશન છે. પહેલા હું અહીંયા લખું છું x બરાબર માઇનસ v0t પ્લસ હાફ એટી સ્ક્વેર. આના ગ્રાફ પ્લોટ કરી આપો, બાકીના તમને હોમવર્ક આપીશ. અહીંયા મને હેલ્પ કરો તમે લોકો, હું પૂછ્યું એને. ઓકે, ઢાળ કેવો છે? માઇનસ છે. માઇનસ એટલે નીચે આવશે, અંતરગોળ ઉપર જશે, એટલે આ ટાઈપનો આવી ગયો. ક્લિયર છો? બીજી વસ્તુ, આનું સમીકરણ કયું આવ્યું? v બરાબર વિકલન કરો, t નું 1 થઈ જાય તો કયું આવ્યું? માઇનસ v0 પ્લસ એટી. બોલો આનો v વર્સિસ t નો આલેખ કેવો? ઢાળ ઋણ છે ને, આ ઢાળ કેવો છે? ધન છે. કોના જેવું સમીકરણ લખાવો તો? y બરાબર માઇનસ સી પ્લસ mx. યાદ આવે? કારણ કે સી નીચે છે, ઢાળ ધન છે. કન્ફ્યુઝન નથી? એ તો અચળ હશે. સેટ કરી લેશો હવે તો આના રિલેશન બનતા જશે. બીજો ગ્રાફ કરાવું કે આવડી જશે? ખબર પડશે હવે? ક્લિયર ને? તો બાકીના કયા કયા રિલેશન તમારે એઝ એ હોમવર્ક લેવાના છે ધ્યાન રાખજો. x બરાબર v0t માઇનસ હાફ એટી સ્ક્વેર. આનો તમે લોકો જાતે પ્રેક્ટિસ કરજો, મને કાલે બતાવી દેજો કયું સાચું છે ખોટું છે, હું તમને એનો આઈડિયા આપી દઈશ. x બરાબર માઇનસ v0t માઇનસ હાફ એટી સ્ક્વેર. બાકી રહી ગયા હોય તમે લોકો પ્લસ માઇનસ કરીને સેટ કરી લે. આવડશે? હવે તમે વિચાર કરો કે તમને કોઈ પણ ગ્રાફ આપી દે અને તમને પૂછે કે ભાઈ આનું રિલેશન કયું, તમે બનાવી શકો ખરા? બનાવી શકતા હોવા જોઈએ. જેમ કે હું તમને અહીંયા પૂછું કે આપણી પાસે તમને આ ગ્રાફ આપ્યો છે, બરાબર, અને તમને એમ સિમ્પલ પૂછે છે કે x વર્સિસ t નો આ ગ્રાફ છે તો v વર્સિસ t નો આલેખ કેવો હોય? આ કોનો ગ્રાફ છે પહેલા તો એ જુઓ. x બરાબર એટી સ્ક્વેર પ્લસ સી છે કે નહીં? એવું છે તમને મળતો આવે છે એટી સ્ક્વેર પ્લસ સી. અને વિકલન કર દો, જવાબ આવી જશે 280. તો y બરાબર mx જેવું. તો બોલો ગ્રાફ કેવો આવ્યો? સીધી રેખા આવી ગઈ. ખબર પડે છે કે નહીં? તો તમે લોકો યુઝ કરીને કેલ્ક્યુલેશન ઇઝી કરી શકો છો, પણ એ બધું પ્રેક્ટિસ ઉપર ડિપેન્ડ છે. હું અહીંયા આઈડિયા આપી શકું છું, મારી પાસે એટલો ટાઈમ હાલ છે નહીં હું તમને આની પાસે હજારો ક્વેશ્ચન ગણાવી શકું, પણ તમે લોકો પ્રેક્ટિસના આધારે એક કોન્સેપ્ટ સમજી લો તો ખબર પડી જશે. આવડશે? પછી એમાંથી ગમે તે ક્વેશ્ચન આવે એનો આઈડિયા ખબર હોવી જોઈએ. કન્વર્ઝન અઘરું નથી, બેઝિક ખબર હોવી જોઈએ. બેઝિકમાં કોઈ પ્રોબ્લેમ નથી. હવે ચલો, તો આ ગ્રાફ છે ને,
કોનો છે? એક્સ વર્સિસ ટીનો છે. એનો મને વી વર્સિસ ટીનો આલેખ દોરી આપશો? એનો વી વર્સિસ ટીનો આલેખ ડ્રો કરવો છે. શું થશે બોલો? ચલો અહીં શાંતિથી વિચાર કરજો. પહેલામાં વેગ કેવો છે? અચળ છે. અચળ છે પણ ધન છે કે ઋણ છે? એ જુઓ, ધન છે. તો મેં અહીંયા આટલા સુધી. પછી વેગ કેવો છે? 0 છે. એટલે અહીંયા આવી ગયો. અથવા હું રેડ પેન યુઝ કરું, તમને લોકોને અંદાજ આવશે. પહેલામાં અચળ, પછી 0 છે. ત્રીજામાં ધન છે, તો ઉપર જતો રહ્યો પાછો, મોટો છે ને લગભગ, આ સરખો જ છે. પછી ચોથામાં ઋણ છે. હવે આઈડિયા ક્લિયર ને? આ કન્ડિશન થઈ ગઈ. અહીંયા બોલો, આનો એક્સ વર્સિસ ટીનો છે તો વી વર્સિસ ટીનો આલેખ ડ્રો કરવો છે. પહેલા શું છે? અંતર્ગોળ ઉપર છે. યાદ કરો, પ્રવેગ ધન થાય અને વેગ કેવો રે? વધતો જાય. અંતર્ગોળ ઉપર છે એટલે પ્રવેગ ધન. હવે પ્રવેગ ધન નો મતલબ શું થયો? વેગ વધે છે. અને વેગ વધતો હોય તો વી વર્સિસ ટી માં વેગ વધતો જાય છે અચળ રીતે, તો પ્રવેગ ધન થયો કે નહીં? બરોબર. હવે તમે આ ગ્રાફ શું છે? એક્સ વર્સિસ ટી માં સીધી લાઈન, વેગ અચળ, બરોબર. અને વેગ અચળ એટલે મારે સ્ટ્રેટ લાઈન ડ્રો કરવી પડે. ખબર પડી? ફરીથી પાછો વેગ શું થાય છે? વધશે. અને વેગ વધે એટલે આ થયું. અને પછી શું થાય છે? ઘટશે. ઘટે એટલે મારે ઢાળ કેવો કરવો પડે? ઋણ કરવો પડે. હવે આઈડિયા ડ્રો કરી એકશો લા કે સમજાવો હજી પ્રેક્ટિસમાં? ક્લિયર થઈ જશે? ઓકે. કોઈ કન્ફ્યુઝન નથી ને? એક સારો દાખલો છે જો તમે સમજ્યા, પણ જો કે સાપેક્ષ ગતિનો છે. JEE માં પૂછાયેલો છે 2008માં. બહુ સારો એક્ઝામ્પલ છે સાપેક્ષ ગતિનો. આઈ થિંક આપણે સાપેક્ષ ગતિમાં જ લઈશું, પછી બધું ભેગું નહીં કરવું વેલોસિટીમાં. તમે લોકો અહીંયા મને હેલ્પ કરી દેશો? આ કોનું રિલેશન છે? આમાં શું કીધું છે? આ મેન્સમાં 2017માં પૂછાયો છે, બરોબર. તમે લોકો હેલ્પ કરી શકો છો. પ્રવેગ, અચળ પ્રવેગ અને ઋણ હોય અને ધન વેગ સાથે ગતિ થતી હોય. એક મિનિટ ઉભા રહો. પ્રવેગ ઋણ વાળો આલેખ બોલો. ઢળતો આલેખ કયો થાય? સી થઈ ગયો. તો બસ, તો ત્યાં જવાબ આવે, બીજો કોઈ છે જ નહીં. તો ભાઈ ખબર પડી જશે. તો સી ઓપ્શન રાઈટ થશે. સમજાવવું છે? જો તમે લોકો જેટલું ફંડામેન્ટલ સમજશો, મેઇન્સ હોય, નીટ હોય, એનાથી કોઈ ફરક નહીં પડતો. પણ બેઝિક સમજ્યા વગરના ગોખવાનો ટ્રાય કરો, કોઈ આમાં મતલબ નહીં રહે. ચલો અહીંયા બોલો. પથ્થરનું ઉપર ફેંકીએ છીએ, પથ્થર ઉપર ફેંકીએ તો પ્રારંભિક વેગ કેવો હોય? ધન હોય. પછી વેગ કેવો થતો જાય? ઘટતો ઘટતો 0 થાય. અને પછી ફરી નીચે આવે તો ઋણ વેગ વધતો જાય. તો પહેલા કેવો હતો? મહત્તમ હતો, પછી 0 થયો અને ફરી પાછો વધશે. આખી ઘટનામાં પ્રવેગ કેવો? અચળ. તો કયો આવશે આલેખ? એ આવશે. પહેલા વેગ ધન છે, ઘટતો ઘટતો 0 થયો ને પછી વધતો જશે. સમજ આવે છે ને? અહીંયા બોલો, 2019નો જ ક્વેશ્ચન છે. સ્થિર અવસ્થામાંથી પદાર્થ ગતિની શરૂઆત કરે છે, અચળ પ્રવેગી ગતિ કરે છે. આમાં કઈ સાચી આકૃતિ છે? કયો ભાઈ? આમાં જોઈ લઉં એક મિનિટ. તે કદાચ ધ્રુવ જોયો લાગે છે ક્વેશ્ચન. અચ્છા એક મિનિટ ભાઈ, આને થોડું હલાવું નહીં, નહીતર હેરાન કરશે મને. ઠીક છે. હવે જો અહીંયા હું તમને કહું છું એ પ્રમાણે સમજો. પહેલો ગ્રાફ સાચો છે, અચળ પ્રવેગ, ધન અચળ પ્રવેગ. આ ધન એક્સ ની દિશામાં અચળ પ્રવેગ. તો પહેલો સાચો નહીં લાગતો તમને? ઓકે. સેકન્ડમાં પ્રવેગ અચળ છે. થર્ડમાં પ્રવેગ અચળ ખરો પણ ઋણ છે, બરાબર. અને આ કેવો છે? ધન છે. તો કયો આવે? એ, બી અને ડી. ક્લિયર થાય છે? ચલો અહીંયા બોલો, આમાં કઈ આકૃતિ ખોટી છે? NCERT નો ક્વેશ્ચન છે. તમે લોકો જાતે વિચારજો. ભાઈ હું તમારા માટે છોડી દઉં છું, જવા દઉં છું. તમે લોકો જાતે વિચાર લેજો, કોઈ વાંધો નહીં, જે આવતો હોય. હવે હું તમને એક બીજો ક્વેશ્ચન અહીંયા બતાવું છું. જો સમજો, આપણને કહ્યું છે કે ભાઈ આ રિલેશન આપ્યું છે એ વર્સિસ એક્સ ના આલેખનું. તમને એમ કે એ વર્સિસ એક્સ નો આ ગ્રાફ થાય છે
તો v ચલે છે t ની કેટલી ઘાત? પહેલા તો આનું સમીકરણ મૂકો, તમને ખબર પડે આ કયો આલેખ છે ભાઈ? y બરાબર કયો આલેખ છે? -mx + c છે. આવો y ના બદલે હું શું લખું? એ લખીશ. ઢાળ કોઈ પણ લખી દઉં, માઇનસ એક નામ આપું છું, એમ જ રાખું છું, ચલો જેથી કન્ફ્યુઝન ના રહે. x ના બદલે શું લખીશ? x જ લખીશ. અને c ના બદલે હું a0 કરી શકું. ક્લિયર? આ સમીકરણ થયું. હવે તમને પૂછે છે કે v ચલે છે t ની ઘાત, તો મારે શું કરવું? જુઓ, સંકલન કરવું પડે. એના બદલે હું શું લખું? dv/dt. હવે જો તમે હું dv/dt લખીશ, કાલે જ મેં તમને શીખવાડ્યું છે. તો અહીંયા x છે, આ બાદ તમે t લખ્યો અને અહીંયા v છે. શું કહેશો? થશે? કયું લખીશ? v dv/dx બરાબર કયું સૂત્ર? ઠીક છે, ખબર પડે છે? હવે તમે આમાં આને સામે લઈ જાઓ તો v dv બરાબર કયું રહ્યું ભાઈ? -mx + a0 ઇન્ટુ dx. ઇન્ટિગ્રેશન સ્પીડમાં કરી લો, મને કહો આન્સર શું આવે છે? v²/2 v²/2 બરાબર સામે શું રહ્યું? -mx²/2 + a0x. થઈ ગયું આટલું રિલેશન. હવે આ તો v x નું રિલેશન છે, તો અહીંયા હું v બરાબર કેટલા આયા? હવે થોડો કોમ્પ્લેક્સ ક્વેશ્ચન થાય છે, કઈ વાંધો નહીં, હાલ પૂરતું એને એમના એમ રાખું છું. હું ગણતરી મારી રીતે કરું. મારે v નું કયું જોવાય? t માં રિલેશન. v નું x માં જોવો તો આવી ગયું ને આપણી પાસે, અને v નું t માં જોતું હોય તો હવે તમે લોકો એક એડજસ્ટ કરો, આનું જ વિકલન અથવા v બરાબર એક સૂત્રનો કરતા બનાવવો જ પડશે. મેથ્સ વાળા ધ્યાન રાખે, બી ગ્રુપમાં આ રીતનો ક્વેશ્ચન નહીં આવે, પણ થોડુંક ધ્યાન રાખી દેજો. ઠીક છે? એની કેટલી ઘાત થઈ ભાઈ? 1/2 થઈ. હવે તમને v ના બદલે કેટલા લખી શકું? dx/dt. આ નીચે લાઈન તમારે કોમ્પ્લેક્સ સંકલન કરો, જવાબ આવી શકે. ખબર પડે છે? મેં રેન્ડમ મૂક્યો છે, એટલે નીટ વાળા બહુ ટેન્શન ના લેતા, તમને નોર્મલ ટાઈપની કેલ્ક્યુલેશન થી જવાબ આવશે, બરાબર? પણ તમે લોકો સંકલન નો તમને આદત હોય એટલા માટે આની અંદર મૂકીએ તો આ નીચે લાવો અને dx ક્યાં લઈ જાઓ, અથવા સમજો કે આને dx ને સામે લઈ જાઓ આ જે રિલેશનના આધારે, અને dt સામે લઈ જાઓ તો એક રિલેશન બને કે નહીં? એટલે તમને જે આવશે કોમ્પ્લેક્સ રિલેશન નહીં હોય, પણ એક નોર્મલના બેઝ ઉપર બતાવશે. ગણી શકાય. કોઈ પણ રિલેશન ગમે તેમાં કોમ્બિનેશન થાય, આવડવું જોઈએ. આજ પહેલો કોન્સેપ્ટ મેં ક્લિયર કર્યો છે. સમજ આવી છે? કન્ફ્યુઝન નથી ને? ગ્રાફમાં ગમે તે ગણી શકશો. એક રેન્ડમ ફક્ત પૂછવા ખાતર મને એક આઈડિયા કહી દેજો અહીંયા કે આપણી પાસે y બરાબર x બરાબર 5t² + 6 આપ્યું છે, આવું બરોબર છે. અને પછી તમને એમ પૂછે કે આનો v વર્સિસ x નો આલેખ કેવો થાય? ટ્રાય કરો 2 મિનિટ, રિલેશન બનાવો તો કઈ ખબર પડે. ના ખબર પડે v નું તો ઇક્વેશન બનાવી આપો મને. કેટલું આવ્યું? 10 થયું. t ની કિંમત ટ્રાન્સફર કરી દો, મૂકી દો કે નહીં? t ની કિંમત ટ્રાન્સફર કરી દો તો બોલો t ની કિંમત t કેટલા આયા? v/10. તો x બરાબર કેટલા આયા? 5 v²/100 પ્લસ કેટલા થયા? 6 થયા. ઇન શોર્ટ જોવા જાઓ તો તમને આના રિલેશન પરથી એટલો અંદાજ આવે છે કે x ચલે છે v² થયો, તો v ચલે છે, તો આનો નેચર આવો કંઈક આવતો હોય. ખબર પડે છે ને આ બધા રિલેશન? તો v વર્સિસ x નો રિલેશન થઈ ગયું આવે ને. તો બસ આ રીતથી કેલ્ક્યુલેશન થોડા બનતા જશે, એને આપણે પ્રેક્ટિસ કરવાની છે. ઠીક છે?
હવે એક મહત્વનો પોઈન્ટ લઉં, બહુ જ મહત્વનો પોઈન્ટ ધ્યાન રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ રિલેશન છે, ઉપયોગી ટોપિક. તમને લાગશે સામાન્ય છે, પણ સામાન્ય છે પણ ઉપયોગનું હશે. ગ્રાફ કોનો છે? V વર્સિસ T નો. આનો નેચર શું રિપ્રેઝન્ટ કરે છે? નહીં, આ નેચર શું રિપ્રેઝન્ટ કરે છે? પદાર્થ શૂન્ય સ્થિતિમાં, શૂન્ય વેગથી શરૂઆત કરે છે, એનો વેગ વધતો જાય છે, અચળ પ્રવેગ સાથે વેગ વધતો જાય છે અને અહીંયા સુધી પહોંચી જાય છે. ખબર પડે છે? એ નેચર રિપ્રેઝન્ટ કરે ને. ઓકે, હવે આનો ક્ષેત્રફળ શું બતાવો? આ ઢાળ શું બતાવો? પ્રવેગ. આ સમજો વેગ v હોય, આ વેગ v છે, અહીંયાનો સમય કેટલો છે? t, અને અહીંયા 0 છે, તો a બરાબર v/t કરી શકું. અને આ એરિયા શું બતાવો? એરિયા x બતાવશે. x કેટલો? તો 1/2 પાયો ગુણ્યા વેગ. બરાબર. હવે જો હું આ બેનું રિલેશનનું કોમ્બિનેશન યુઝ કરું તો મને આવું એક રિલેશન મળશે. કઈ રીતે મળશે તો તમે જોવા જાઓ તો તમને અંદાજ આવશે. v/t છે અને x બરાબર કેટલા છે? હાફ at. હું અહીંયાથી t ને સબ્જેક્ટ બનાવું, આમાં મૂકી દઉં. t બરાબર કેટલા આયા બોલો તો? a v/a. અને અહીંયા મૂકું છું તો x બરાબર કેટલા આયા? 1/2 v અને v/a. તો v બરાબર કેટલા આયા? v² બરાબર, તો v કેટલા આયા? √2x. તો v ના બે ઇક્વેશન થયા, કયા કયા? એક થયું at અને બીજું કયું થયું? √2x. તો આ રિલેશન યાદ રાખો, અધરવાઇઝ પછી આ બે સ્ટેપ યાદ રાખો, તમને જે યાદ રહે. પણ યાદ રાખજો, બહુ કામના રિલેશન છે. એક તો હું માનું ત્યાં સુધી આ સહેલું પડે ને. અંતર શોધવું, કયું સૂત્ર આવશે? a બરાબર v/t અને એરિયા થયો. ઠીક છે. હવે આનાથી કેટલા એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ છીએ ને એ સમજજો. હું તમારા સામે આ ગ્રાફનો નેચર આપ્યો, તમે મને a ને x શોધી આપશો આમાં? બોલો ભાઈ. v/t, v/t. v કેટલો છે? 5/5. એક આવ્યો. x કેટલો? 1/2 પાયો કેટલો? 5 અને 5, 12.5. ગુડ, ક્લિયર. આ ગ્રાફનો નેચર રિપ્રેઝન્ટ શું કરે છે? પહેલા જોવાનું, એવું નહીં વેગ વધે છે ઘટે છે પછી. શૂન્ય વેગથી શરૂઆત કરે છે, શૂન્ય વેગથી શરૂઆત કરશે, વેગ વધતો જશે, વધતા વધતા કેવો થયો? મેક્સિમમ થઈ ગયો. અને પછી વેગ અચળ પ્રવેગથી ઘટવા લાગ્યો છે. ઘટતો ઘટતો કેટલો થયો? 0 થયો. ઓકે, સમજ આવી છે હું શું કહું છું? વેગ મેક્સ 0 પર હતો, પછી શું થયું? વેગ આગળ જતા ઘટતો ઘટતો કેવો થયો છે? મેક્સિમમ. અને પછી વેગ કેવો થયો છે? ઘટતો ઘટતો 0 થયો છે. સમજ આવે ને? આવી રિલેશન ક્યાં જોવા મળે ભાઈ? આપણે એમ નહીં કહેતા બલૂન વાળો દાખલો. એક બલૂન છે, એ ક્યાં શું થાય છે? પહેલા ઉપર જાય છે, બરોબર? તો ઉપર ગયું અહીંયા સુધી, પછી એ શું થશે? એમાંથી સમજો કે કોઈ એક અચાનક જ, અથવા બલૂન નહીં, રોકેટ લઈ લો, રોકેટ ઉપર ગયું અને પછી મેક્સિમમ વેલોસિટી એ પહોંચી ગયું, પછી એનો વેગ ઘટવા લાગ્યો. ઘટતો ઘટતો કેટલો થાય? 0. આવી કન્ડિશન ક્યારે બને તમને સમજાવવું, એકવાર ફરી ક્લિયર કરું છું. ધારો કે થોડીક સમજો, બધી આપણને ધ્યાન રાખવા જેવો પોઈન્ટ છે કે અહીંયાથી કોઈ રોકેટ અથવા બલૂન એ નીકળે છે, તો એ દરમિયાનનો પ્રવેગ a1 હશે. તો પ્રારંભિક વેગ કેટલો છે? 0 હશે. 0 વેગ સાથે શરૂઆત કરશે, ધીરે ધીરે ઉપર જશે, પ્રવેગ ધન હશે. તો વેગમાં શું થવા લાગશે? વધારો થવા લાગશે. એક પોઝિશન પર એ પહોંચી જશે, એક પોઝિશન પર પહોંચશે અને ત્યાં વેગ કેવો થઈ ગયો હશે? નહીં, તમે સમજો યાર, હું જે કહું છું એને સમજો. ગુરુત્વ પ્રવેગની વાત નહીં કરતો, આ એક્સટર્નલ પ્રવેગ આવે ને, બહારનો પ્રવેગ છે એ રોય છે. ગુરુત્વ પ્રવેગ તો નીચે લાગશે, એને આપણે નહીં ગણતા. બહારના પ્રવેગથી એનો વેગ વધારો થાય છે, ખબર પડી ને? તો એના કારણે વેગ વધતો જાય છે. એકવાર વેગ કેવો બન્યો? મેક્સિમમ. અને પછી શું થવા લાગ્યું? ગુરુત્વ પ્રવેગ આવી ગયો, અહીંયાથી પ્રવેગ બંધ થઈ ગયો આવ્યો. અને હવે કયો પ્રવેગ આવ્યો? ગુરુત્વ પ્રવેગ, પણ કેવો છે? માઇનસ છે. તો વેગ શું થવા લાગશે? ઘટશે. ઘટતા ઘટતા કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. ખબર પડી? અંતર મેક્સિમમ થયું છે, એનાથી આપણે લેવા દેવા નહીં, પણ વેગ કેવો થયો છે? 0. તો આ જે ગ્રાફ છે ને, અહીંયાથી અહીંયાને જ રિપ્રેઝન્ટ કરે છે, બીજા કોઈને રિપ્રેઝન્ટ નહીં કરતો.
તમે લોકો શાંતિથી સમજજો તો આખો ગ્રાફના જે બલૂનવાળા દાખલા છે ગ્રાફથી થોડાક જ સમયમાં સોલ્વ કરી શકાય છે. અહીંથી પ્રારંભમાં શરૂઆત કરી, મેક્સિમમ થયો, પછી એનું રોકેટનું ઈંધણ બંધ થઈ ગયું એટલે શું થવા લાગ્યો? વેગ ઘટવા લાગ્યો. ઘટતો ઘટતો ક્યાં થશે? અહીંયા જશે ને અહીંયાથી પાછો નીચે આવવાનું ચાલુ કરશે. સમજ આવે છે? ઓકે, એટલે આપણે તો ઉપર સુધીનું ડ્રો કર્યું એનો જ છે ગ્રાફ. હવે આ ગ્રાફ આપણને રિપ્રેઝેન્ટ આટલું કરે છે, તો નીચેનો ગ્રાફ શાને રિપ્રેઝેન્ટ કરે છે? 0 વેગથી શરૂઆત કરી, વેગ મેક્સિમમ બન્યો, પછી એટલો ને એટલો અચળ વેગ રાખ્યો અને ફરી પાછો એક વેગ ઘટ્યો અને 0 બન્યો. એક બાઇક સાયકલ સવાર કે કોઈ આપણે ધારી લઈએ છીએ કોઈ કારની વાત કરું છું. હવે કોઈ પણ કાર છે એ કેટલા વેગથી નીકળી હતી? 0 વેગથી નીકળી હતી અને પછી અહીંયા T1 સમય આવ્યો આટલાથી અહીંયા સુધીનો. T1 સમય દરમિયાન એનો પ્રવેગ પ્લસ હતો એટલે વેગ કેવો બન્યો? મેક્સિમમ બન્યો. પછી વેગ કેવો રહ્યો? મેક્સિમમ રહ્યો. તો એ કયો સમય થયો? T2. અને ફરી વેગ કેવો થવા લાગ્યો? ઘટવા લાગ્યો. અને ક્યાં સમય પહોંચશે? T3 એ ફરી વેગ કેટલો થઈ જશે? 0. તો એ કેવો? નેગેટિવ. આ રિપ્રેઝેન્ટ કરશે. સમજ આવે છે આના રિલેશન ને? તો આ ગ્રાફ કોને રિપ્રેઝેન્ટ કરે છે એ તમે લોકો બેઝિકમાં સમજો તો ખબર પડતી જશે. હવે અહીંયા તમને પૂછ્યું છે આ સ્ટેપમાં મેક્સિમમ વેલોસિટી આ વી એવરેજ કેટલી? ચલો આને ગણતરી કરીએ. બોલો શું કરીએ? આનો પ્રવેગ આલ્ફા હશે. આલ્ફા લઈ લો કે એ લઈ લો. આનો પ્રવેગ એ છે, આનો કેટલો છે? -b. અથવા તમને વી મેક્સ આપેલી જ છે ને, એ બેની શું જરૂર છે? આપણે ગણી લઈશું એનાથી જે આવતો હોય. ચલો આનો હું ધારી લઉં છું કે આનો પ્રવેગ એ છે, આનો બી છે, આપણે ખબર છે એનું રિલેશન. યુઝ કરતી વખતે મને કહો શું કરવું જોઈએ? વી એવરેજ નહીં, પણ પહેલા એક આ ટ્રાયેંગલ અલગ થયો, આ ટ્રાયેંગલ અલગ થયો, બરાબર? બે ટ્રાયેંગલ માટે હું આગળના ઇક્વેશન યુઝ કરું. કયા કયા? વી બરાબર AT અને એરિયા થશે. સમજ આવે ને થોડું રિલેશન? તો ફક્ત થોડુંક ધ્યાન આપજો, ખબર પડશે. ઘણા બધા દાખલા ગણીએ છીએ, ફક્ત મારો એટલો આઈડિયા છે કે થોડું સ્પીડમાં પ્રેક્ટિસને સમજતા જાઓ. તો આ પહેલા ટ્રાયેંગલની વાત કરું છું તો હું લખું છું ટ્રાયેંગલ 1. ટ્રાયેંગલ 1 આપણે આને કહી દીધો છે. ટ્રાયેંગલ 2 આને કહીએ છીએ. મને લખાવશો? ટ્રાયેંગલ 1 માટે લખું તો A બરાબર શું લખાય? V max by T1. ઠીક છે? V max upon T1. હવે એવું ને એવું જ એનો એરિયા કેટલો? એરિયા શું બતાવે? x1 બતાવે અંદર. x1 કેટલો? હાફ V max into T1. એવું એવું બીજા ટ્રાયેંગલ માટે શું બતાવશે ભાઈ? યાદ કરો, સેમ જ રિલેશન છે. B બરાબર શું આવે? V max divided by time T2. માઇનસ આવે પણ પ્રવેગને તો આપણે મૂલ્ય જ જોવે છે ને, એટલે મેં આ લખ્યું. એરિયા કેટલો? અંતર કેટલું બતાવો? x2. કયું સૂત્ર? હાફ V max into T2. સોરી, હા રાઈટ છે. ક્લિયર થયું આટલું? હવે તમારે બીજું કંઈ કરવાનું નથી. આમાંથી તમે T1 ની કિંમત લઈને આમાં ના મૂકી શકો. આમાંથી T2 ની કિંમત લઈને આમાં મૂકી શકાય નહીં. અથવા આપણે T1 T2 રાખવા છે, જો એ બી કાઢવા હોય તો એ કરી શકીએ છીએ. એમાં કોઈ વધારે નહીં. જો T1 T2 રાખવાના છે ને V max રાખવાનો છે, અને આપણે જે રિલેશન જોવો છે એમાં એવરેજ જોવો છે. હવે એવરેજ માટેનું સૂત્ર કયું છે? V એવરેજ નું સૂત્ર કુલ અંતર ભાગ્યા શું આવે? સમયગાળો. હવે કુલ અંતર કેટલું છે બોલો તો? x1 પ્લસ x2. અને ટાઈમ કેટલો? તો યુઝ કરીને જે આવતો હોય એનું રિલેશન લઈએ. ટૂંકમાં ખબર પડે છે આખા ગ્રાફને. આ પ્રમાણેનું એક રિલેશન મેં ફક્ત એક સમજવા પૂરતું બતાવ્યું છે. ગણી શકીએ છીએ. એક જ બે જ રિલેશનનો ઉપયોગ કર્યો છે. હવે જો એના પછી છે, આમાં શું કીધું છે? આ 4 ની ઝડપે જાય છે. આ મેક્સિમમ 4 છે. 0 થી આમ થઈને આમ જાય છે ને આ 12 છે. બધું આપી દીધો સમય. તમે V એવરેજ શોધી આપશો? V એવરેજ કેટલો? બધાના અંતર શોધી લઈએ. બધાના અંતર શોધી લો અને પછી V એવરેજ નું સૂત્ર કયું લખ્યું તમે?
કયું હતું ભાઈ? x1 વત્તા x2 વત્તા x3 ડિવાઇડેડ બાય ટાઈમ t1 વત્તા t2 વત્તા t3 કહેવાય કે નહીં? x1 કેટલો મોઢે બોલી શકીએ આપણે ભાઈ? 6 થાય. તો x1 નું સૂત્ર લખો, હાફ પાયો 3 અને વેદ 4. x2 બી મોઢે કહી શકો, ચોરસ છે એટલે કેટલો? આ 5 થાય ને, 5 નું જોગ 20 થશે. x3 બી મોઢે કહેવાય. આ કેટલા? 4 અને આ 2 8. અડધું કરીને બોલ્યો છો. ક્લિયર છો? આવી ગયો? હવે તમે લોકો સીધું લખો, કેટલો થાય? આ કેટલું થયું? 26 ને 8 34. 34 ભાગ્યા 12 જે આવશે એ જવાબ વી એવરેજ. પડે સમજ? આનો સ્લોપ શોધો તો આનો પ્રયોગ મળે, આનો સ્લોપ શોધો તો આનો પ્રયોગ મળે. તમને કોઈ વાર ક્વેશ્ચન એમ પૂછે ને કે કોઈ વ્યક્તિ શૂન્ય વેગથી શરૂઆત કરે છે, પછી મેક્સિમમ જાય છે, પછી અચળ વેગથી જાય છે, પાછો એનો વેગ ઘટતો ઘટતો 0 બને, તો હું માનું ત્યાં સુધી દાખલાને આ રીતે ગણવો સહેલો પડશે. ખ્યાલ આવે છે? ગ્રાફ બનાવીને ગણવો સહેલો પડે છે. અહીંયા તમે લોકો એક ક્વેશ્ચન છે, લગભગ ક્યાંક ના ક્યાંક તમે જોયેલો હશે. એક ગાડી સ્થિર સ્થિતિમાં આલ્ફા પ્રવેગથી ગતિ કરે છે, પછી બીટા પ્રવેગથી શું થાય છે? ધીમી પડે છે. આ કેટલો છે ભાઈ? આલ્ફા. આ કેટલો છે? બીટા પ્રવેગથી ધીમી પડી, છેલ્લે શું થઈ જાય છે? સ્થિર થાય છે. તો મહત્તમ વેગ તમારે સૂત્રમાં લેવાનો, આલ્ફા બીટાના ફોર્મમાં. હમણાં ગણે તો એવો દાખલો. ચલો 2 સૂત્ર લખાવશો. આલ્ફાનું સૂત્ર બોલો. ટ્રાયેંગલ 1 માટે આલ્ફા બરાબર Vmax બાય T1. પછી બીટાનું સૂત્ર બોલો, Vmax બાય T2. x1 સૂત્ર બોલો, હાફ Vmax ઇન્ટુ T1. x2 નું સૂત્ર બોલો, Vmax ઇન્ટુ T2. થઈ ગયું? કોમ્બિનેશન કરીએ, કોક ના કોક જવાબ આવી જશે. કયો માંગ્યો પહેલા? મહત્તમ વેગ. હવે મહત્તમ વેગ છે તો આને તમે લોકો યુઝ કરો તો Vmax ના આધારે, અથવા જો ટોટલ ટાઈમ કીધો છે એ લખવાનું રહી ગયું છે. ટોટલ ટાઈમ કેટલો? t છે. તો t બરાબર શું લખાય? t1 પ્લસ t2. તમે લોકો t1 ની વેલ્યુ લખો, Vm બાય આલ્ફા. અહીંયા કેટલા આવે? Vm બાય બીટા. તો આવી ગયું આટલું. Vm કોમન કાઢ નાખું તો t બરાબર કેટલા આયા? 1 અપોન આલ્ફા પ્લસ 1 અપોન બીટા. તો મને Vm નું સૂત્ર બોલો કેટલું થાય છે? ગણતરી કરો. આલ્ફા બીટા ઇન્ટુ ટી, નીચે આલ્ફા પ્લસ બીટા. પડે સમજ? તો Vmax આવી ગયો કે નહીં? હવે Vmax આવ્યો પછી શું માગ્યું છે એને? કુલ અંતર. તો આપણને x1 ખબર છે, x2 ખબર છે, સરવાળો કરો ને Vmax ની કિંમત મૂકો, જવાબ આવી ગયો. બરાબર? તો શું કરીએ? કાંઈ x બરાબર x1 વત્તા x2. તો આમાંથી કોમન નીકાળ દો પેલા. કયું આવે ભાઈ? 1/2. Vm કોમન નીકળી જાય છે તો Vm, અને કેટલું આવ્યું? T1 બાય 2 વત્તા, અથવા હું એમ લખી શકું T1 પ્લસ T2 બાય, લખાશે આવું? જો તમે લોકો સમજાવો. 1/2 Vm 1/2 Vm બહાર કાઢ નાખ્યા તો કેટલું આવ્યું? T1 પ્લસ T2 બાય 2. હવે T1 પ્લસ T2 એટલે શું બતાવે? T બતાવશે. અને Vm ની કિંમત ખબર છે તમને, બરાબર? તો લખી દો Vm ની કિંમત કેટલી છે? આલ્ફા બીટા ઇન્ટુ ટી, અને આલ્ફા પ્લસ બીટા. અને આ ટાઈમ કેટલો? t. નીચે કેટલા આયા? 2. આવી ગયો જવાબ. સ્પીડ પડે છે, કેલ્ક્યુલેશન ખબર તો પડી જાય છે ને? સ્પીડ તો તમારે હવે રાખવી પડશે, કારણ કે એની જરૂર પડશે, ખબર પડશે ને? તો બસ આ રીતે ગણતરીઓ કરવાની છે. પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે બધા, તમે લોકો યુઝ કરી શકશો. હવે અહીંયા શું કીધું? વેલોસિટી ટાઈમનો ગ્રાફ આપ્યો છે. રેશિયો ઓફ એવરેજ વેલોસિટી ડ્યુરિંગ ધ ટાઈમ ઇન્ટરવલ OA એન્ડ OB. હા, OA એન્ડ AB. સિમ્પલ છે ભાઈ. આ ક્વેશ્ચનને આગળના સાથે કોઈ રિલેશન નહીં, ખૂણો આપી દીધો છે. રેશિયો ઓફ એવરેજ એક્સલરેશન. તો પ્રવેગ OA કેટલો થાય? યાદ આવે છે? ભૂલી ગયા છે? 1030 થાય, ઢાળ જેટલું, બરોબર કે નહીં? અને AB કેટલો? આગળ વાળાનો ઢાળ 1060. રેશિયો બેનો જ લેવાનો છે. કેટલો છે?
હવે તમે તો આ ગણી શકો નહીં ભાઈ, 1/, કેટલા થાય? √3. ના કેટલા? √3. રેશિયો મૂકો, જવાબ આવી જશે. ક્લિયર છો? ડિફરન્ટ વેરાયટી અહીંયા સમય નહીં આપ્યો એટલે આપણે કન્ફ્યુઝ થઈએ, પણ એવું નથી. ખૂણો તો આપ્યો છે ને, એનાથી યુઝ કરી લેવાય. આ ગ્રાફ શું રિપ્રેઝન્ટ કરે છે? કઈ ગતિ રિપ્રેઝન્ટ કરે છે? તમે પેલા સમજો. 0 વેગથી શરૂઆત કરશે, ઉપર જશે તો વેગ વધતો જશે, મેક્સિમમ થશે, પછી ઘટતો ઘટતો વેગ કેટલો થયો? 0 થયો. ઓકે, અને પછી માઇનસમાં વેગ થાય. ઓકે, આ શું થશે? શું? ઓકે, જો અહીંયાથી બલૂન નીકળતું હોય કે જે બી હોય, તો અહીંયા સુધી એનો વેગ કેવો હતો ભાઈ? આ પ્રવેગ કેવો હતો? પોઝિટિવ. તો અહીંયા વેગ મેક્સિમમ થયો, પછી વેગ ઘટતો ઘટતો કેટલો થયો? 0 થઈ ગયો. અહીંયા પ્રવેગ કેટલો છે? g જેટલો કે માઇનસ નેગેટિવ, અને ફરી પાછો ઘટતો ઘટતો આ ડિસ્ટન્સ કપાશે. બરાબર? તો તમને જ્યારે પથ લંબાઈ પૂછે તો શું કરવાનું? બધું અંતર લેવાનું, અને જો સ્થાનાંતર પૂછે તો બેની માઇનસ કરવાની. ઠીક છે? આ રિલેશનનો અંદાજ આવે છે, યુઝ કરીએ કે બધા માટે. તો બધા માટે ઇક્વેશન યુઝ કરતા જાવ તો તમને હું પૂછું ભાઈ, આનો છેલ્લો વેગ કેટલો છે? ગણી આપો, ચલો હેલ્પ કરો. છેલ્લો વેગ કેટલો હશે? છેલ્લો વેગે કેટલો, છેલ્લો એને અંતરે કેટલું કાપ્યું હશે, એ બધું જ જોઈએ છે મારે. એક એક ટ્રાયેંગલ લેતા જાઓ. તમે એક વસ્તુ જુઓ, છેક નીચે આવી જતો હોય એવી કન્ડિશન હોય કે જે હોય, આપણને એનો સીધો અંદાજ આવવો જોઈએ કે શું કરીએ કે છીએ. જો હું તમને એક હિન્ટ આપું ભાઈ, 2 મિનિટ. આ ઢાળ સરખો નહીં. ઢાળ સરખો હોય તો બેના ઢાળ સરખાઈ ના એકાય. આ સ્લોપ કેવો છે, તો આનો સ્લોપ ને આનો સ્લોપ ના સરખાઈ શકે, તો સરખાઈ તો જવાબ આવી જશે. આપણે ક્યાં ફરક પડે છે? બરાબર? તો જો હું આનો સ્લોપ લખું છું a છે, તો આનો એ કેટલો છે? a છે. a = a કરો. હવે કેટલા લખું? a કેટલો છે આનો? v/t. આ કેટલા? 1000/100. તો 1000/100. આ બાજુ કેટલા છે? v બાય કેટલા? 10 ને. તો v કેટલો આવ્યો? સમજ આવી છે કે ભૂલ કરી છે મેં? હા, નહીં નહીં, આ નીકળી જાય ને. અચ્છા, એક મિનિટ, મારી ભૂલ થઈ. મારી ભૂલ થઈ છે. નહીં, આ બેનો ડિફરન્સ લેવાનો. હું ક્લિયર છો કે નહીં? 120 ને 110 એનો ડિફરન્સ કેટલો આવશે? 10. અરે ભાઈ, એ તો આ બે નીકળી ના જાય. અચ્છા, મારી ભૂલ થઈ છે. ઓકે, ઠીક છે. હું અહીંયા મારે મિસ્ટેક થઈ છે. ઠીક છે. ક્લિયર છો? એટલે કેટલો થયો ભાઈ? 100 થયો. બરાબર છે, તમે લોકો રાઈટ છે. ક્લિયર ને? હવે અહીંયા આપણી પાસે આ 100 નો વેગ આવ્યો, તો તમે મને એમ કહો કે છેલ્લું અંતર કેટલું કાપ્યું છે? સીધું મોઢે જવાબ આપો. કેટલું આપ્યું? છેલ્લું અંતર x3 બરાબર 1/2. પાયો કેટલો? 10. અને વેધ કેટલો? હમણાં તમે લીધો 100. કેટલું અંતર કાપ્યું? એક્ઝામ્પલ સહેલા બને છે, ખબર પડે છે. પહેલા જે તમે લોકો જે ટ્રેડિશનલ મેથડથી ગણીએ છીએ એમાં તમે કન્ફ્યુઝ હોય કે આમાં કયું સૂત્ર વાપરવું, કયું ના વાપરવું. એના કરતા ગ્રાફિકલ મેથડમાં આવો થોડો, તો અંદાજ આવશે. સમજ આવતી જાય છે? આ ગણી લેશો. લિફ્ટ ઉપરની તરફ જાય છે, તો ઝડપમાં ફેરફાર નીચે આપેલો છે. મુસાફરોને કેટલી ઊંચાઈ સુધી લઈ જતી? શું કરવું જોઈએ ભાઈ? કેટલી ઊંચાઈ સુધી? દર્શિત ખ્યાલ આવે છે? બરોબર, શું કહેશો મને? કેટલી ઊંચાઈ સુધી લઈ જવી પડશે? કે આ કઈ રીતે રિપ્રેઝન્ટ કરતું હશે? કઈ રીતે રિપ્રેઝન્ટ કરે? જો પહેલા સમજો, 0 થી શરૂઆત કરે છે. વેગમાં શું થાય છે? વધારો થાય છે. વેગમાં વધારો થાય છે. પછી અહીંયા મેક્સિમમ પહોંચ્યો હશે, અને એ વેગ કેવો રહે છે? થોડોક ટાઈમ અચળ રહેશે, અને પછી એ વેગ કેવો થવા લાગે છે? ઘટવા લાગે છે. કેટલો થાય? 0. તો આ મેક્સિમમ હાઈટ થઈ.
બધાનું ક્ષેત્રફળ શોધી કાઢી આવી જાય જવાબ. તમે લોકો હજી બોલતા નહીં એટલે મને ખ્યાલ નહીં આવતો કે તમે લોકો સમજ કેમ નહીં આવતી. હું કહું છું આટલું થોડુંક સ્પીડમાં સમજ રાખજો. આનો એરિયા ત્રણેયનો શું કરવાનો છે ભાઈ? એ જ અંતર બતાવે છે. આને કાપેલું અંતર પ્લસ આનું કાપેલું અંતર પ્લસ. હવે તમને એ તો ખબર હશે કે ઉપરનું અંતર ધન ગણાય, નીચેનું ઋણ છે. તો આમાં તો બધા અંતર ધન જ છે ને, તો પથ લંબાઈ એ સ્થાનાંતર થયું, એ જ થયું ને. તો આપણે તો ફક્ત ઊંચાઈ જ શોધવાની છે. તો જે પ્લસ હોય તો કોઈ માથાકૂટ જ નહીં. તો શોધી કાઢો એરિયા કેટલો આવે છે ફટાફટ. અહીં સમય નહીં આપ્યો, મળશે. હા, બંનેનો સરખો જ થશે કારણ કે બેનો ઢાળ સરખો. ઠીક છે, આવશે આઈડિયા? આ બે લઈ લો બરાબર, અને પછી આ એના આધારિત લો જે આવતું હોય. બાકીના ગણી લેશો ભાઈ સ્પીડમાં. 36 આવી જવું જોવો બધા. આવશે? ઓકે ને ભાઈ? ઠીક છે. હવે જુઓ આ ક્વેશ્ચન તમે લોકો હું માનું ત્યાં સુધી ઘણા બધા ક્વેશ્ચન્સનું સોલ્યુશન આમાં મળશે. જો કે તમને યાદ હશે મોડ્યુલની અંદર એક ક્વેશ્ચન આપ્યો છે, એમાં નીચે 5-6 ક્વેશ્ચન મૂકેલા છે. તમે લોકો ટ્રાય કરજો. એમાં આ બતાવ્યું છે 4ના પ્રવેગથી ઉપર જાય છે, 5 સેકન્ડ પછી આનું એન્જિનમાં ઈંધણ પૂરું થઈ જાય છે. પછી એ શું થાય છે? મંદ પડે છે એની ગતિ, અને પછી વેગ કેવો થાય? શૂન્ય થાય છે. તો વેગ શૂન્ય થાય ત્યાં સુધીની આ ગતિ થઈ. દરેકને ક્લિયર છો? પહેલા શું થયું? વેગ વધતો ગયો, મેક્સિમમ બન્યો, પાછો વેગ ઘટતો ઘટતો 0 બન્યો, ત્યાં સુધીની આ ગતિ થઈ. પછી અધો દિશામાં ગુરુત્વ પ્રયોગથી ગતિ કરવાની ચાલુ કરી દેશે, બરોબર છે? તો નીચે ગતિ કરશે મંદ ફરે, અને પછી જમીન પર આવી જશે. તો હવે તમે મને એમ કહો, આ જે ગતિ થઈ જમીન પર આવી ગયા ત્યાં સુધીની ગતિ, અત્યાર સુધી આપણે આ ગતિની વાત નથી કરી, આપણે અડધી જ ગતિની વાત કરતા હતા. હવે કઈ વાત આવી છે? જમીન પર આવ્યા. તો દેટ મીન્સ અહીંયા હું તમને બતાવું છું, આ ઉપર જાય છે સર્ટેન વેગ સુધી, મેક્સિમમ બને છે, પછી કેટલો બન્યો? 0 બન્યો, અને ફરીથી એ પાછો શું આવશે? નીચે આવશે જમીન પર. તો આ જે પહેલી ગતિ થઈ એ કોણે રિપ્રેઝેન્ટ કરી ભાઈ? આ બે ગ્રાફે, બરાબર. આ ત્રીજા નંબર, આ બીજા નંબરની ગતિ છે, આ ગ્રાફે રિપ્રેઝેન્ટ કરી. આ બીજા નંબરની ગતિ કોણે રિપ્રેઝેન્ટ કરી? તો બેમાં શું સરખું હશે? બેમાં શું સર? સમય ના સરખો હોય, અંતર સરખું હોય. ખ્યાલ આવે છે કે નહીં? અહીંથી ઉપર ગયો એ અંતર અને નીચે આવ્યા એ અંતર, બે અંતર કેવા હોય? સરખા હોય. દેટ મીન્સ આ બે એરિયા કેવા હશે? સરખા હોય. એ માઇન્ડમાં સેટ હોવું જોઈએ, નહીં તો દાખલો ત્યાંથી જ અટકી જવાય. ખબર પડે છે? એ જ કન્ડિશન બને જો તમે એક વસ્તુ સમજ રાખો. તમને અંદાજ આવો જોઈએ, પહેલા એરે ઉપર જાય છે, ઉપર જતા જતા વેગ મેક્સિમમ બન્યો, મેક્સિમમ બની પાછો ઘટતો ગયો, ઘટતો ઘટતો કેટલો થયો? 0 થયો. 0 થઈને પછી ક્યાં આવવા લાગ્યો? નીચે આવવા લાગ્યો, નીચે જમીન પર આવી ગયો છે. હવે તમને એટલી તો ખબર પડે કે ભાઈ આણે કાપેલું અંતર x1 એ આ થયું, અને ફરી પાછો નીચે પડે છે, તો બે અંતર કેવા સરખા? તો બેના એરિયા સરખા હશે. એક પહેલી સ્ટેપ છે. તમે લોકો લખવું હોય તો નોટ કરી શકાય કે આ સ્થિતિમાં a1 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? a2 આવો. આ બેના એરિયા કેવા છે? સરખા છે. ધેટ મીન્સ x1 ઇઝ ઇક્વલ ટુ x2 છે. હવે તમારી ગણતરીનો આમ બેઝ પાયો છે. આનાથી તમે દાખલા કેલ્ક્યુલેશનમાં ઇઝી સોલ્વ થશે. ખબર પડી? બાકી ઢાળ બધાને ખબર છે આપણને, ડિસ્ટન્સ x1 x2 શોધી શકીએ છીએ, પણ એટલી ખબર હોવી જોઈએ કે આ એરિયા સમાન છે. ખબર પડી જશે. હવે દાખલો ગણીએ છીએ એકાદ. જો કે આમાં શું છે કે ફક્ત આલેખ જ દોરવાનો છે, અને આલેખ તો તમને ખ્યાલ આવી ગયો છે એટલે હું વધારે માથાકૂટમાં નહીં જતો. અહીંયા બોલો, હવે આપણે આ એ જ એક્ઝામ્પલને કેલ્ક્યુલેશન કરીએ. રોકેટ શું થાય છે? કેટલી ઝડપથી જાય છે? 10ની ઝડપથી જાય. 1 મિનિટમાં ઈંધણ પૂરું થઈ જાય છે. પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ કેટલી? ઈંધણ પૂરું થયા પછી ઉધ્વ દિશાની, પછી એની ઉધ્વ દિશાની ગતિ માટેનો સમય કેટલો? અને હું એક બીજું લખું, પાછો આવે છે તો નીચે આવવાનો એ સમય કેટલો, અને નીચે આવતા વેગ કેટલો? કરી શકીએ બધી ગણતરી? એકમાં જ પૂરી કરવાની છે. પહેલા તો ગ્રાફ પ્લોટ કરી લઈએ. ગ્રાફનો નેચર હવે તો ખબર પડી ગઈ ને? આ રીતનું નેચર હશે.
ઠીક છે, અહીંયા પહેલો આમાં 3 ભાગ પડશે. આ પહેલો ઉપર જવાનો સમય કેટલો છે? 60 સેકન્ડ. બરોબર. કેટલા પ્રવેગથી જાય છે? 10 ના પ્રવેગથી. અને ગુરુત્વ પ્રવેગ એ 10 ના હોય? બરાબર છે. ગુરુત્વ પ્રવેગ બી 10 હશે. હવે તમે લોકો જોઈને ખબર પડે કે આ એરિયા સરખો જ હોય, કારણ કે 10 ના પ્રવેગનો ઢાળ છે, 2 નો ઢાળ 10 આવ્યો, તો આ સમય કેટલો લાગતો હશે? 60 સેકન્ડ. તો અડધું કામ તો એમને નીકળી જાય છે. બરાબર. હવે તમને શું પૂછ્યું? મહત્તમ ઊંચાઈ કેટલી? આ ક્ષેત્રફળ મહત્તમ ઊંચાઈ છે. યાદ આવે છે? ભૂલી ગયા છો બધું? બરાબર. તો આ ક્ષેત્રફળ શું થયું? મહત્તમ ઊંચાઈ. તો પહેલા એનો જવાબ કેટલો? h max બરાબર 1/2. પાયો કેટલો થયો? 120. વેદ કેટલો? અચ્છા ચલો, વેદ નહીં આપ્યો ને, તો પહેલા v max શોધી કાઢો, મહત્તમ વેગ શોધી કાઢો, જેથી તમને ઈઝી પડે. અને v max માટેનું કયું સૂત્ર? a બરાબર કયું સૂત્ર? v max upon t. હવે a કેટલો છે? 10. v max તમારે શોધવો છે અને t કેટલો લઉં? 60. તો v max કેટલા આયા? 600 આયા. આવી ગયા? તો બસ પછી હવે કરો. ચલો, a નો જવાબ કેટલો આવે? h max બરાબર 1/2. પાયો કેટલો? આખા ટ્રાયેંગલ ની વાત કરું, 120. અને વેદ કેટલો? 600. કેટલો જવાબ આવ્યો છે? 36,000 આવ્યો. ઠીક છે. બીજું શું માંગ્યું છે એને? ઉધ્વ દિશા, ઈંધણ પૂરું થયા પછી ઉધ્વ દિશાની ગતિ દરમિયાન સમય 60 સેકન્ડ છે. ખબર પડી કે નહીં? ઉધ્વ દિશાની ગતિમાં પાછો વેગ 0 થાય ત્યાં સુધીનો સમય કેટલો છે? 60 સેકન્ડ. તો બી નો ઓપ્શનનો જવાબ કેટલો આવ્યો? 60 સેકન્ડ. સી ઓપ્શન મેં તમને પૂછ્યો છે, કયો હતો? નીચે આવતા સમય કેટલો? આ T3 કેટલો? T1, આ T2, આ T3 કેટલો? શું કરી શકું? યાદ કરો. હા, સ્લોપ સરખા છે. ગુડ. શું સરખું છે? એરિયા સરખો. જો એક વસ્તુ છે, સ્લોપ સરખા ને એરિયા સરખા. ક્લિયર થાય? તો ઢાળ સરખો હોય આનો, તમે તો શાંતિથી સમજજો, કારણ કે આનો આઈડિયા આવી જશે તો પછી દાખલાઓમાં ઈઝી થઈ જશે. એક ના એક પેટર્ન યુઝ કરતો જઉં છું. તો આનો સ્લોપ કેટલો છે? g બરાબર 10 છે. 10 બરાબર v max કેટલો હતો? 600. અથવા ચલો, આનો સ્લોપ 10 છે ને, તો આનો હું ધારી લઉં છું આ વેગ કેટલો છે? v છે. તો v ડિવાઇડેડ બાય ટાઈમ કેટલો આવ્યો? T3 આવ્યો. ઠીક છે, એક રિલેશન આ થયું. બીજો એરિયા બોલો. આનો એરિયા કેટલો હતો? 36,000. હમણાં જ શોધ્યો તમે, તો પાછો આવશે તો એટલી જ ઊંચાઈ કાપશે. બરાબર છે. તો અહીંયા હું શું કરું ભાઈ? એરિયા A1 ઇઝ ઇક્વલ ટુ A2. તો 36,000 બરાબર 1/2. પાયો કેટલો છે? T3. અને વેદ કેટલો? v. તમારે શું શોધવું છે? પહેલા T3 શોધવો છે, તો v ની કિંમત લખી દો, અને v શોધવો હોય તો t ની કિંમત લખી દો. બાકી કઈ ફરક નહીં પડવાનો. ચલો, આમાં v ની કિંમત લખાવો. v બરાબર કેટલા? 10 T3. એક સાઈડ રાખવું. દાખલો સમજાવીશ, શાંતિથી ધ્યાન આપજો. પણ તો બોલો, આમાં શું થયું ભાઈ? આ ગુણી કાઢું તો 72,000 થયા. 72,000 બરાબર અહીંયા કેટલા આયા? 10 T3. આ v ના બદલે, અને T3 એટલે T3 નો શું થયો? સ્ક્વેર થઈ ગયો. તો આમાં જોઈ લો, તમે જોશો તો T3 બરાબર કેટલા આયા? 7,200. એનું રૂટ થયું ને, એ જે આવે એપ્રોક્સિમેટ કહું છું. ખબર પડી? આપણે રેન્ડમ લીધો છે એટલે જવાબ એવો જ આવવાનો છે. આ T3 આયા. હવે અંતિમ વેગ શોધવો હોય તો 10 T3. લોકો T3 ની કિંમત મૂકી તો જવાબ આવે. પેટર્ન સમજ આવી છે? બરોબર. ઘણા દાખલા 2, 5, 6 ગણીશું, કોન્ફિડન્સ આવી જશે આમાં. સમજાવું એકવાર? ક્લિયર છો કે સમજાવો છે? ઓકે. ચલો, બીજો દાખલો એવો જ હશે ક્યાંક. આ બલૂન વાળી પેટર્ન આઈડિયા આવી ગઈ છે કે રિવાઇઝ નહીં કરવું ને આમાં? ઓકે. ઓકે, એક બીજું પૂછું છું. આ બલૂન પ્રારંભિક વેગ સાથે ગતિ કરતું હોય તો ગ્રાફ કેવો બને? પ્રારંભિક અચળ વેગથી ગતિ કરે તો પહેલા ગ્રાફ કેવો આવે? જો
પહેલા એ અચળ વ્યક્તિ ગતિ કરે છે અને પછી એક પથ્થરો છૂટો પડી જાય છે તો એનો વેગ ઘટતો ઘટતો પાછો કેટલો થયો? 0 થયો અને ફરી પાછો ક્યાં આવે? નીચે આવે. આવો બને કે નહીં? તો જ્યારે અચળ વ્યક્તિ ગતિ કરતો તો આવો બનશે. આવ્યો છે ક્વેશ્ચન? અહીંયા શું કીધું? સ્થિર અવસ્થામાંથી બલૂન ઉપર જાય છે. કેટલો પ્રવેગ છે? 1.28 થી 8 સેકન્ડ પછી એક પથ્થરો પડે છે એમાંથી, અને એમાંથી શું થશે? એ જમીન પર આવશે કેટલા સમય પછી? ચલો અહીંયા તમે લોકો જાતે 2 મિનિટનો ટ્રાય આપું છું. જો અહીંયાથી પહેલા જ શું કરવાનું? ઉપર જઈને નીચે પડતું હોય તો આવું જ આવે ને? આ જ આવશે. હવે જો તમે લોકો વિચારીને લખવા જાઓ તો પહેલા કેટલા પ્રવેગ સુધી આવે છે? 1.25. કેટલા સેકન્ડ માટે? તો T1 કેટલો આવ્યો? 8 સેકન્ડ. પછી 8 સેકન્ડ પછી પથ્થર પડે છે તો પથ્થર કેટલા સમય પછી જમીન ઉપર આવશે? આપણે શોધવું શું છે ભાઈ? T2 પ્લસ T3 શોધવું છે. T2 પ્લસ T3, કારણ કે પથ્થર પડ્યો એટલે પછી ધીરે ધીરે એનો વેગ ઘટતો ઘટતો 0 થયો. 0 થયા પછી એ શું થવા લાગ્યો? જમીન પર આવી ગયો. તો આપણે શોધવું છે T2 અને T2 પ્લસ T3. હવે તમને એમ કહું છું, આનો પ્રવેગ કેટલો હોય? ગુરુત્વ પ્રવેગ જેટલો હોય તો G બરાબર કેટલા હોય? 10. તો આ પ્રવેગ કેટલો હોય? શું સરખું હોય ભાઈ? કયા એરિયા? આ એરિયા, આ એરિયા સરખું હોય. બીજું શું સરખું હોય? સ્લોપ સરખું હોય. ગણો, ચલો થોડો ટ્રાય કરો. ફાઇન્ડ તમારે કરવું છે T2 પ્લસ T3. બે જ ઇક્વેશનમાં જવાબ આવશે. મૂકી દે કેલ્સી મૂકી દે. અડવાનું જ નહીં આ બધાને. કન્ફ્યુઝ છો? શરૂઆતમાં રહેશે, બરોબર છે, તમને એવું લાગશે, પણ હું માનું ત્યાં સુધી થોડા આ દાખલાઓની ઘરે જઈને શાંતિથી પોતે ગણવાના છે. બરોબર? બધા પોતે ગણશો. તમને અહીંયા લાગે લેક્ચર્સનું PDF નોટ છે એને રિવાઇઝ કરજો, ક્યાંક ના ક્યાંક આઈડિયા આવી જશે. જો ફરી એકવાર બતાવું છું, તમે મને પહેલા V3 શોધી આપશો, આ V શોધી આપશો. Vmax બરાબર કયું આવે? એ બરાબર 1.25 છે ભાઈ, બરાબર. Vmax બાય કેટલા? 8. તો Vmax કેટલા આયા? 10 આયા. ચલો એ 10 આયા. હવે એ 10 આવી ગયા તો T2 મળે. કયું સૂત્ર? G બરાબર 10 છે. G બરાબર 10. 10 બરાબર કેટલા? Vmax બાય T2. હવે Vmax કેટલા છે? 10 છે. અને આ T2 કેટલા આયા? 10 નીકળી જશે. કેટલા આવશે? 1 સેકન્ડ આવી ગયા. હવે 1 સેકન્ડ આવ્યા. આનો એરિયા ને આનો એરિયા સરખો, આનો ઢાળ ને આનો ઢાળ સરખો. તો હવે આપણે એક કામ કરી દઈએ, આનો એરિયા લઈ લો. તો એરિયા કેટલો છે? A1 ઇઝ ઇક્વલ ટુ A2. તો 1/2 પાયો ગુણ્યા વેધ. હું મોઢે કહી દઉં એના કરતા સીધી કેલ્ક્યુલેશન. બોલો આ કેટલું? 9 સેકન્ડ. તો પાયો 9 સેકન્ડ અને વેધ કેટલો? 600. 600 ને બદલે 300 લઈ લો, અડધો કરી દો. તો 300 ગુણ્યા 9, 300 ગુણ્યા 9 2700 આવે. 600 નથી, નહીં વેદ કેટલો છે? અચ્છા, મને જૂનું યાદ રહ્યું છે ભાઈ, જૂનું યાદ રહ્યું છે. ઠીક છે. આમાં કેટલો છે વેગ? 10 છે એટલે કેટલું આવે? 5 રહેશે. 5 ગુણ્યા કેટલા? 9, 45 આવે. એરિયા 45 આવશે. સમજ પડી કે નહીં? બરોબર. તો હું ડાયરેક્ટ લખી દીધું છે એરિયા કેટલો આવ્યો? 45. હવે આનો એરિયા એટલો જ થતો હોય તો આનો એરિયા કેટલો છે?
T3 અને આ વેગ કેટલો હશે v જેટલો. તો લખી દો 1/2 T3 into v. હવે v ને કાઢવો છે. ઓકે, v ને કાઢવો હોય તો આપણે એક કામ કરીએ, ઢાળ સરખાઈએ. ઢાળ સરખાવતા કયો આવતું? તો ઢાળ તો કેટલો છે 10 છે. હા, તો અહીંયા હું લખી દઉં છું, ઢાળ છે 10. 10 બરાબર કયું સૂત્ર? v upon T3. કોને નીકાળવો છે? v ને કાઢવો છે. તો v ને કાઢ નાખવો હોય તો v ને સબ્જેક્ટ બનાવી દો. 10 T3 મૂકો ડેટા અંદર. 90 બરાબર T3 into 10 T3. તો T3 બરાબર 3 આયા. બરાબર. ટોટલ ટાઈમ કેટલો? આવશે આઈડિયા? બલૂનવાળા દાખલાઓ જે ટફ પડતા હતા એને આપણે નોર્મલ કરી શકીએ છીએ. ખ્યાલ આવે છે ને ગ્રાફ નેચર પરથી? ઓકે, બીજું તમને બતાવો. અહીંયા તમે લોકો જાતે, ભલે આપણી પ્રેક્ટિસ છે એટલા માટે તમને મૂક્યા છે મેં થોડા દાખલાઓ, અને યુઝ કરશો તો આઈડિયા આવશે. 5ની ઝડપથી જાય છે, અચળ ઝડપથી. પછી કોઈ સમયે પથ્થર છોડવામાં આવે, 10 સેકન્ડ પછી પથ્થર છોડ્યાના 10 સેકન્ડ પછી જમીન પર અથડાઈ જાય છે. તો પથ્થર છોડ્યો હશે ત્યારે કેટલી ઊંચાઈ હશે? ચલો પેલા તો ગ્રાફ તો પ્લોટ કરીએ. આ તમને કંઈક અલગ લાગે છે? એમાં અચળ વેગથી જતો હતો આ, પછી પથ્થર છોડ્યો તો એનો વેગ ધીરે 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 ઘટતો કેટલો થયો? 0 થઈ ગયો. 0 થયો એટલે પછી પાછો ક્યાં આવવા લાગ્યો? જમીન પર આવવા લાગ્યો. આ સ્ટેપ થશે. ઠીક છે. હવે આ થયો 5ની ઝડપ. આ 5 છે તો આ પણ કેટલા હશે? 5 હશે. આ પ્રવેગ કેટલો હશે? 10 છે. ઠીક છે. હવે એને કીધું છે પથ્થર છોડ્યાના 10 સેકન્ડ પછી એ જમીન પર આવે છે. તો આ ટાઈમ T1, આ T2, આ T3. પથ્થર છોડ્યાના 10 સેકન્ડ પછી જમીન પર આવે તો T2 પ્લસ T3 કેટલા? 10 સેકન્ડ. બલૂન કેટલી ઊંચાઈ હશે પથ્થર છોડ્યા પછી? કયું અંતર માંગ્યું છે? પથ્થર છોડ્યા, જો છોડ્યો હશે એ વખતે પથ્થર અહીંથી છૂટ્યો ને, તો આ અંતર જ માંગ્યું છે. x1 કેટલું? ખબર પડી કે કન્ફ્યુઝન થાય છે? થોડો ટ્રાય કરી લો જે આવતો હોય. પહેલા તો એક કહું, મને કહો કયો એરિયા સરખો આવે? આ બે એરિયા સરખા ના હોય. તમે લોકો કઈ રીતે વિચારશો? કઈ રીતે પાસ થશો? અહીંથી પહેલાથી અહીંથી નીચેથી ઉપર થયો, બરોબર, આમ જશે અને તે પછી પાછો પથ્થર છૂટી નીચે ના આવે. જો હવે કન્ડિશન કેવી છે, અહીંથી બલૂન તો આટલા સુધી પહોંચ્યું છે, પછી પથ્થર છૂટ્યો એ આમ થઈને નીચે આવે છે. હવે અહીંથી એનો મતલબ કે આ અંતર x1 હશે, આટલું અંતર x2 હશે ને આ અંતર x3 હશે. હું તમને પૂછું કે x3 કોના જેટલું? તમે કહો છો કે x1 x2 જેટલું. કોના જેટલું હોય? x1 પ્લસ x2 જેટલું હોય. ખ્યાલ આવે છે? તો ટોટલ એરિયા એ આના જેટલો હોય. હવે તમને માગ્યું છું ભાઈ T1 ને T3 શોધો, ટ્રાય કરો જે આવતો હોય. તમને મેં કર્યું તો છે આ બધામાં. પહેલા T2 શોધી કાઢો, નહીં તો નહીં મળે કશું. બરોબર છે? મને T2 કેટલા આવ્યા કહેશો? 0.5 આવ્યા. ગુડ. ચલો T2 0.5 આવ્યા હશે તો પછી આ એરિયા ના એરિયા સરખો, તો એમાં બે ઇક્વેશન બનશે. એમાં v ની કિંમત મૂકવાની, કાલ હમણાં ગણ્યો તો એ જ. ચલો T મેં અહીંયા લખું છું. પહેલા G બરાબર I by T2 થાય કે નહીં? V by T2. તો એના ઉપરથી તમે લોકો G તો 10 છે તો T2 કેટલા આવી ગયા? 0.5. ચલો એક આ T2 આવી ગયો છે. હવે એના પછી આ એરિયા બે સરખાઈ દો એટલે એક રિલેશન એ આવશે અને એક આનું આવશે. અહીંનો વેગ મને ના ખબર હોય, v લઈ લઉં છું. તો બોલો આ G બરાબર બીજા માટે ઇક્વેશન કયું આવે? G બરાબર 10. 10 બરાબર V by T3 આવ્યો.
તો આના ઉપરથી હું લખી દઉં v બરાબર કેટલા tan t3. હવે પછી આ બે એરિયા સરખા છે તો x1 ઇઝ ઇક્વલ ટુ x1 ચલો બે એરિયા a1 a2 આ એરિયા કેટલો t1 કેટલો છે કેટલા સેકન્ડ માટે છે આપ્યું છે 10 સેકન્ડ પછી જમીન પર અથડાય છે. ઓકે એક મિનિટ ઉભા રહો t3 મળી જશે હા તો એ સીધું કેલ્ક્યુલેશન કરી લેજો તમને હું અહીંયા બતાવું છું થોડુંક ધ્યાન આપો સિમ્પલ જ છે t2 પ્લસ 3t3 બરાબર કેટલા છે 10 તો t3 કેટલો આવ્યો 9.5 ચલો એક t3 આવી ગયો તો કોઈની જરૂર નથી પછી આપણે જે v શોધી અને બંનેના કેટલી ઊંચાઈએ છે એ મળી જશે પહેલા આટલું આવી ગયું છે તો આ v કેટલો આવે છે મને શોધી આપશો v બરાબર 10 t3 તો v બરાબર 10 ઇન્ટુ t3 એટલે હું ડાયરેક્ટ લખી દઉં છું 95 આવ્યા. હવે હું તમને હિન્ટ આપું તમારી પાસે બાકી શું છે આ જ બાકી છે બરોબર છે તો એના કરતાં સીધું કેલ્ક્યુલેશન એ કરાય જો હું તમને બતાવું છું આનું અંતર કેટલું x1 પ્લસ આનું અંતર કેટલું x2 બરાબર કેટલા થાય x3 થાય એટલા તો આપણે x1 જ શોધવું છે ને શું કરવું x3 માઇનસ x2 હવે તમને x3 ખબર છે કારણ કે આ બે એરિયા આવી ગયો આ ખબર છે ડિફરન્સ શોધી કાઢો x3 કેટલો થાય 1/2 પાયો ગુણ્યા વેગ તો 1/2 પાયો કેટલો છે t3 કેટલો હતો t3 9.5 હતો ને 9.5 ગુણ્યા v કેટલો 95 માઇનસ x2 કેટલો 1/2 પાયો કેટલો છે 0.5 જે આવશે એ જવાબ થાય પણ મેથડ સમજ આવી છે હવે પ્રેક્ટિકલ કેલ્ક્યુલેશન એક જ પેટર્નની ચાલે છે ફક્ત એના માટે પ્રેક્ટિસ તમારે જરૂર છે થોડો આઈડિયા આવતો જાય પ્રેક્ટિસ થતી જાય એટલે ખબર પડતી જશે ખબર પડે છે ને ઓકે બીજું કંઈ નહીં તમને મેં અહીંયા ક્વેશ્ચન મૂક્યો છે તો આમાં ફક્ત આઈડિયા લેજો કે ગણતરીમાં ફક્ત હિન્ટ આપો મારે શું કરવું જોઈએ આપણે ગણવો નથી હાલ બરોબર હિન્ટ તો કહીએ કોણ એરોપ્લેનમાંથી કૂદ્યા પછીના 10 સેકન્ડ પછી પેરાશૂટ ખોલે છે એરોપ્લેનમાંથી કૂદ્યા પછી 10 સેકન્ડ પછી પેરાશૂટ ખોલે છે અને 2.5 ના પ્રતિપ્રયોગથી નીચે ઉતરે છે તો પ્રારંભિક વેગ કેટલો હશે 0 છે અને 0 હશે તો પહેલા તો તમને ખબર હશે ને કે એનો વેગ કૂદે એટલે કેવું થાય વધવા લાગે હા તો 0 સાથે કૂદ્યો તો એનો વેગ કેવો થવા લાગ્યો વધવા લાગ્યો છે એ પ્રવેગ કેટલો હશે ગુરુત્વ પ્રવેગ જેટલો હશે કારણ કે જી પ્રવેગથી પડતો હશે વેગ વધતો જ હશે પછી પેરાશૂટ ખોલી નાખે છે ખોલે એટલે પેરાશૂટ ખોલશે એટલે વેગ કેવો થવા લાગશે ઘટવા લાગશે બરોબર છે અને ઘટવા લાગશે એનો વેગ સર્ટેન પોઈન્ટે આવીને એરોય નીચે આવી જશે આ કન્ડિશન થશે અધરવાઇઝ તમે આના આધારે ના ગણતા હોય તો તમે સાદી કેલ્ક્યુલેશન કરજો અને સાદી કેલ્ક્યુલેશન હું કાલે સમજાવવાનો છું બરોબર છે કારણ કે મેં આજે ગ્રાફિકલ રિપ્રેઝન્ટ એટલા માટે સમજાવ્યું તમને કદાચ કેલ્ક્યુલેશન ગ્રાફિકલથી ગણો તો ગ્રાફિકલથી ગણો અધરવાઇઝ સિમ્પલ કેલ્ક્યુલેશનથી ગણો સિમ્પલ કેલ્ક્યુલેશન સિમ્પલનું કાલે આઈડિયા આપી દઈશ એમાં કોઈ વધારે અઘરું નહીં સિમ્પલ તો તમને આઈડિયા હશે જ ને થોડી ગણાય છે કઈ રીતે પણ એ બે મેથડથી કેલ્ક્યુલેશન થઈ શકે તો એવી રીતની પ્રેક્ટિસ તમારે થોડા ધ્યાન રાખજો જેટલા થાય એટલા કેલ્ક્યુલેશન લેજો અને અહીંયા હું તમને જો આ બધા ક્વેશ્ચન એ જ ટાઈપના છે તમે લોકો યુઝ કરી શકો છો પ્રેક્ટિસના આધારે હું માનું ત્યાં સુધી આ લેવલ પર મેં આટલું ક્લિયર કર્યું છે બરોબર છે એમાં ગ્રાફનો ટોટલ નેચર આવી ગયો છે એક કામ કરીએ અહીંયા